ડભોઈ શહેર અને તાલુકાના રક્ષાબંધનના તહેવાર ટાણે જ રાખડી બજારમાં મંદીનો માહોલ, ભાવમાં 15 થી 20% વધારો થતાં ઘરાકી ઠંડી, વેપારીઓ ચિંતાતુર। ડભોઈ પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકાના બજારોમાં તહેવાર જેવો ઉત્સાહ હજુ સુધી જોવા મળી રહ્યો નથી। સામાન્ય રીતે રક્ષાબંધન પૂર્વે રાખડી બજારો ખરીદારોથી ધમધમતા હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ભારે મંદીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। દિવસો વીતવા છતાં ઘરાકી ન નીકળતા વેપારીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે। મોંઘવારીનો માર, રાખડીના ભાવમાં 15 થી 20% વધારો। સ્થાનિક અગ્રણી વેપારીઓ ગુડ્ડુભાઈ મણિયાર અને સિદ્દીકભાઈ મણિયારે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાખડીઓના ભાવમાં સીધો 15 થી 20% વધારો નોંધાયો છે અને કાચા માલના વધેલા ભાવ અને પરિવહન ખર્ચના કારણે રાખડીઓ મોંઘી બની છે। હાલ મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે, જેની સીધી અસર ખરીદી પર પડી રહી છે। વેપારીઓને મોટા આર્થિક ફટકાની ભીતિ। રક્ષાબંધન નજીક હોવા છતાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે રાખડીનો મોટો સ્ટોક કરીને બેઠેલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। વેપારીઓને જણાવ્યા મુજબ જો આગામી 2 થી 4 દિવસમાં ખરીદીમાં તેજી નહીં આવે તો વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવશે। હવે વેપારીઓની તમામ તહેવારના છેલ્લા દિવસોમાં નીકળનારી ઘરાકી પર મંડારાયેલી છે।